સાહેબ એકવાર દિલથી સાંભળજો, ગામડાની યાદ ન આવી જાય ને તો ફટ કહી દેજો કે 4 વાગ્યાની વહેલી પરોઢ ને ધમધમ દોવાતા એ દૂધડા, વલોણાથી ફેરવાતી છાશ અને શિરામણ દહીં દૂધના, ગાડે જૂતેલ બળદિયા અને એને હાંકતા મારા બાપલિયા, હો એને હાંકતા મારા બાપલિયા, અને દાદાની મોટી મૂચડિયું ને વાલ ભરી એમની આંખડિયું, સાહેબ પાણી ભરતી પનિહારી ને લાશથી ઢાકેલ એમના મુખડા, નિશાળે જતા બાળકો ને ખંભે લટકતા થેલા, પાદર બેઠેલા ભાબલિયા અને મોટી મોટી એની વાતડિયું, બાપ મોટી મોટી એની વાતડિયું, હાલરડા ગાતી માવડિયું ને હિંચકો હિંચકાવતી બેનડિયું, પાન બીડીના ધુમાડા અને ગાંઠિયા ઓલા વણેલા, ઝાડવા હેઠે બપોરા અને ગાડાના પૈડા જેવા રોટલા, પીતે થાપેલ સાણા ને મન મોજીલા માણસો, બસ મધથી પણ મીઠા નેહડા, અને આવકારો એનો ઉજળો, બાપ આવકારો એનો ઉજળો. અને મેં ગામડામાં કૂતરી વિયાઈને તો લોકોને કૂતરીને લાપસી ખવડાવતા હોય ને એવું પણ મેં જોયું છે. અને શહેરમાં કોઈ પણ ગરીબ સ્ત્રીને રોડ પર તાજું જન્મેલું બાળક લઈને ભીખ માગતા અને લોકો એને તિરસ્કાર કરતા હોય ને એવું પણ મેં જોયું છે. આમ તો જોકે મને નાનપણથી જ ગામડું ઘણું વાલું અને ત્યાં જ રહેવાની ઈચ્છા પણ ખરી, પણ સમય સાથે ચાલવા માટે અને બાળકોના ભણતર માટે શહેરમાં વસવાટ કરવો પડ્યો. પણ અંદર ખાને તો ગામડા પ્રત્યે લગાવ ખરો જ, અને પાછલી ઉંમરે ગામડે જ રહેવાનું પાક્કું છે. અને હાલની પરિસ્થિતિ જોવો ને તો શહેરમાં રહેવાનું નર્ક સમાન જેવું લાગે છે ભાઈ. પ્રદૂષણ, ગીચતા, ટ્રાફિક સમસ્યા, મોંઘવારી, આ બધાને પહોંચી વળો તો પણ ગુનાખોરી અને સરકારી અધિકારીઓ અને પોલીસના ત્રાસને જોતા એમ લાગે કે ગામડું સારું. શહેર કરતાં તો ગામડું સારું જ, કેમ કે અહીં મકાન નંબરથી નહીં પપ્પાના નામથી ઓળખાય છે. શહેર કરતાં સારું ગામડું એટલે કે ગામડામાં એકવાર હોળી અને શહેરમાં તો 12 માસ. ભલે મનોરંજન માટે ગમે એટલા અર્ધતન સાધનો શોધાય, પરંતુ માણસને માણસની જરૂરિયાત તો રહેવાની જ. ઓટલા પર આજુબાજુના બાળકો રમતા હોય, પાડોશીઓ સાથે સૌ બેસીને તુવેરસિંગ ફોલતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી હિચકતી હોય. આવો આનંદ દુનિયાનું કોઈ સાધન આપી શકે ખરું? ના, પણ આ બધું ગામડાઓ જરૂર આપી શકે. અને મારા માનવા મુજબ દરેક માણસે પોતાની પાછલી જિંદગી તો શાંતિથી ગામડે જ વિતાવવી જોઈએ. અને યુવાનોએ પણ પોતાના મા બાપ માટે આવી વ્યવસ્થા કરી જ આપવી જોઈએ, કેમ કે ગઢપણમાં વડીલોને વેબકેમની નહીં પરંતુ વહાલભર્યા સ્પર્શની જરૂર હોય છે. અને એટલું જો સમજીએ ને તો વિકાસના નામે થતી ઘણી ભાગદોડ એકદમ ઓછી થઈ જાય. અને હા, 60 વર્ષ સુધી સૌ એમ કહે કે સમય મળતો જ નથી, અને 60 પછી સૌ એમ કહેતા સંભળાય કે સમય જ નથી જોતો. અને સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ પરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય ને એમ વીતી જાય છે. ભાગ્યે જ કોઈ મનુષ્ય બનવાની દિશા તરફ પ્રયાસ કરતો હોય છે. સૌથી અઘરું કામ તો પોતાની ઓળખ મેળવવાનું છે, અને એ ઓળખ તમને ગામડું જ અપાવી શકે. અને હા, તમે જ તમારો વિચાર કોમેન્ટમાં કહો કે તમને શહેરમાં મજા આવે કે ગામમાં. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા જ નવો મોટિવેશન વિડીયો સાંભળવા માટે તમે અમારા સાહિત્યના ડેલાને લાઈક, શેર, કોમેન્ટ કરી ફોલો જરૂર કરો. ધન્યવાદ.